નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ગામડાઓમાં પાટીદાર ખેડૂતોની પજવણી સામે સુરતના પાટીદાર યુવાનો મેદાને. ગામડાઓમાં પાટીદાર ખેડૂતોની પજવણી સામે સુરતના પાટીદાર યુવાનો મેદાને. ઉમરાળાના ધોળા ગામમાં 54 4-વ્હીલર સાથે સુરતથી બાબુભાઈ નાવડિયા તથા યુવાનો સ્થાનિક ખેડૂતોની મુલાકાતે આવ્યા. ગામડાઓના ખેડૂતોને ભયમુક્ત બનાવવા સુરતથી યુવાનો કટિબદ્ધ છે તેવો સંદેશ આપવા અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં લુખ્ખા ટપોરીઓને કાયદાનું ભાન કરાવ્યું છે તેવી કડકાઈ સાથેનું તંત્ર અને સરકાર કાર્યવાહી કરી રહી છે. ત્યારે કોઈના ત્રાસ સામે ફરિયાદ કરવી જરૂરી છે અને અમે તમારી સાથે ઊભા છીએ એવો સંદેશ તથા ભોળા પાટીદાર ખેડૂતોને ટાર્ગેટ બનાવી લોનની લાલચમાં દસ્તાવેજો પર સહી કરાવી જમીન પચાવી પાડવાના કારસ્તાન અટકાવવા જાગૃતતા લાવવા માથાભારે લોકો સામે મજબૂતાઈથી કાર્યવાહી કરવા તંત્રને અનુરોધ કર્યો છે. ખેતરમાં ભેળાણ બંધ કરવા તથા કોઈનો અન્યાય સહન ના કરવાના સંકલ્પ સાથે ધોળા પટેલવાડીમાં સુરત અને સ્થાનિક પટેલ સમાજના આગેવાનોની અને ખેડૂતોની બેઠક યોજાઈ હતી. આ મારા ગામનો પહેલો કેસ એવો છે, બાપભાઈ નાવડિયાને એક જોરદાર તાળીથી વધાવો. આપણા ગામની અંદર ઘણી વાર ઘટના બની છે, પણ આપણે કોઈએ ફરિયાદ નથી કરી, ક્યારે કોઈને વાત નથી કરી અને બેઠા દબાઈને આપણે બેઠી છીએ. આજે પહેલ થઈ છે સાંભળીને, આજે એને પહેલ કરી છે તો સમાજ આપણી હારે જોડાનો, સમાજ જોડાનો, આપણો પરિવાર આપણી હારે જોડાનો. તો આજે કોઈ પણને આજે એના ઘરે બન્યું, કાલે આપણા પણ ઘરે બન્યું. જે અસામાજિક પ્રવૃત્તિ કરનારો, અનિષ્ટ પ્રવૃત્તિ કરનારો લુખ્ખો હોય એ જો આપણી સામે આપણી બેન દીકરીને અડપલા કરે, આપણા ખેડૂતને મારે, આપણા ખેડૂતને ગાળો દે, આપણા ખેડૂતને ભડકાવે, આપણી જમીન બચાવી પાડવા માટેના પ્રયત્ન કરે ને, તો આપણું જમીર જાગવું જોઈએ, આપણું જમીર જાગવું જોઈએ. આ વાત કહેવા માટે તમને આવ્યા છે. હમણાં એક નવી ગેંગ સક્રિય થઈ છે. બાબુ દાદા, તમને કદાચ ખબર નહીં હોય, અહીંયા બેઠેલા લગભગ કોઈ ખેડૂતને ખબર નહીં હોય કે એક ગેંગ સક્રિય થઈ છે. તમને સસ્તી લોન આપીએ, તમારા ડોક્યુમેન્ટની અંદર સહી કરાવી, તમારા દસ્તાવેજોની અંદર સહી કરાવી અને એ લોકો જરૂરી કાગળો લઈ થોડાક હપ્તા આપશે, પછી જંત્રીના ભાવે એ જમીન પચાવી જશે. આ ગેંગ સક્રિય થઈ છે. આ વાત કહેવા માટે તમને આવ્યા છીએ કે ગામડાના ભોળા ખેડૂતોને જેની જમીન પચાવી લેવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે ને, જે લુખ્ખાઓ, આ એક મોડેસ ઓપરેન્ડી છે. ચોક્કસ જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. હું જાહેરમાં કહું, અહીંયા મોટા ભાગના ખેડૂતો પાટીદાર છે અને પાટીદાર સમાજના લોકો અહીંયા વડીલો ઉપસ્થિત છે, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ જાતનો ઓટીપી આવે, તમારામાં વિડીયો કોલ આવે ને તમને કોઈ પણ ઘટના બને અથવા તો મારી સાથે ક્યારેય પણ અન્યાય થશે તો હું સૌરાષ્ટ્રમાં સુરક્ષા ભવનનું, પાટીદાર સુરક્ષા ભવનનું નિર્માણ થાય, તેમજ સૌરાષ્ટ્રના ગામડાની અંદર જે સમસ્યાઓ નિર્માણ થઈ રહ્યું છે, જે ખેડૂતોને હેરાનગતિ કરવાનું જે લુખ્ખાઓ કામ કરી રહ્યા છે, એના માટે સૌરાષ્ટ્રમાં પાટીદાર ફરિયાદ બેંકનું આયોજન કરી અને જે કોઈની ફરિયાદો હોય એ બેંકના તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.